જય દ્વારકાધીશ, જય મા પિતા. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો બપોરના વાગી ગયા છે 12:30 અને હવે આપણે કર્યો છે વ્લોગ ચાલુ અને પાણી વારી છે આપણે. બરાબર, જો અહીંયા પાણી આવે, વાં પાણી આવે, પાણી પાણી બધે પાણી 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 વારી છે આપણે. બરાબર, અને પાણી વારવાનું કન્ટિન્યુ ચાલુ છે. આપણે કાલ પી રહેવાનું હતું, એને બદલે રાઈતી બંધ કરી દીધી હતી આપણે. અને અટાણે લાઇટ આવજાવ જ કરે છે, એટલે આપણે વાર લાગે એમ છે પાણી પાવામાં. એટલું કારણ આનીકો હેઠે બધું પી ગયું છે. આનીકો એટલું જ રહ્યું છે મિત્રો. બરાબર, આપણે હરખી ભાષામાં આવી જાય, નકર વાત કરવાની મજા ના આવે. અહીંયા થોડુંક જ રહ્યું છે. એ બાપુમાં નીચે વારે છે, હું અહીંયા વારું છું. અહીં જો આ ખુરચી પડી ને, ખુરચી અહીંથી આનીકો જો એટલું જ રહ્યું છે. બાકી બધું પીડું છે કમ્પ્લેટ, પીડાવાળું છે ને એવું બધું છે મિત્રો. મિત્રોને જરાક જાણ કરી દઈએ આપણે કેટલું કીધું. લાઇટ હરખી નથી રહેતી, નકર આપણે બપોરે થાત નહીં, તો હવે આપણે હાઈ થા. હજી વાં એક કટકી આપણે બાકી છે, એટલે લાઇટ નથી રહેતી, એટલે એ બધું ભોગવવું પડે એમ છે. પણ હાઈલા રાખે, કંઈ વાંધો નહીં. હવે આપણે શેડો આવી ગયો એટલે પીડા નથી રહે, એવું બધું હાલે છે. જ્યાં આમ બધે આમ પાણી વહી જાય છે, જ્યાં આમાં આમ આડું જ ભાગતું જાય, જ્યાં આમ આડું પીતું જાય. કલાક દોઢ કલાક એક દારૂ અહીંયા જવા દે ને એટલે અડધું આમ પી જાય. એટલે એવું બધું હાલે છે. અને પેલું સાતમ માથે તહેવાર આવે ને, તો પેલું ઘરમાં સાફ સફાઈ ચાલુ છે. પેલી સાફ સફાઈ કરે ને તો ઘર સારું લાગે. એટલે પેલી બૈરાઓ બધી સાફ સફાઈ કરે છે, તો બતાવું તમને. અહીંયા જાઓ, બરાબર. એ સાફ સફાઈનું કામ છે. પેલું નેદવાનું કામ પણ ચાલુ છે, પણ ગારો છે એના માટે થઈ અને નેદાય એમ છે નહીં આપણે વાડીમાં. એટલે પેલું બાઈઓએ બધે ભેગું થઈ અને વિચાર્યું કે પેલું આપણે બધું ઘર સાફ કરી નાખી. તો પેલું ઘર સાફ કરી નાખી તો માથે સાતમનો તહેવાર આવે છે, તો આપણું ઘર સારું લાગે. એટલે પેલું ઘર સાફ કરવાનું કામકાજ ચાલુ જ છે અટાણે. એવું બધું હાલે છે મિત્રો. અને પેલી આપણે ઉકેડામાં પેલી દવા મારી હતી ને, તો પેલું ખડ પાછું ઉગી ગયું છે. તો એમાં પણ આપણે પાછું રાઉન્ડ દવાનું લેવું જોશે. જો આ ઉકેડામાં આપણે મારી હતી ને દવા, તો એમાં પાછું ખડ ઉગી ગયું છે, તો એમાં પણ પાછી દવા મારવી જોશે. પણ હમણાં તો આપણે ટાઈમ જ નથી. હમણાં તો આપણે પાણી વાહું છે, પાણી વારી લઈ, પાછી નવરા થઈ, પાછી દવાનો રાઉન્ડ લઈ. હજી આપણે 4 કોર શેઢામાં પણ બાકી છે, બરાબર. એટલે એ બધું કરવાનું જ છે. આપણે નવરીના થવાના જ નથી આપણે, બરાબર. ખેતી કામ કરતા હોય ને કોઈ દી નવરીના ન થાય. આપણે સનળભાઈ પડ્યું છે. અને અહીંયા પેલી બાયું વાસણ ઉટકે છે. પેલી બાયું જો સાફ સફાઈ કામકાજ ચાલુ છે. એ ટેણી પેલો શ્યામ આ પેલું ખુરચી લીધી ને એમાં બેઠો છે. પેલો શ્યામ અહીંયા આવું છે. તારે અહીંયા આવું છે. હા, પેલું મમ્મી આ બધું શું કરું છું? સાફ સફાઈ કેમ? સાતમ આવે એટલે. પેલી બાયુ મિત્રો સાતમનો તહેવાર માથે આવે ને, એટલે પેલી બાયુ બધી જ આ બધું સાફ કરે છે. પેલું શ્યામ અહીં બેઠું છે એની ખુરચીમાં. આવું તારે? હા, તારે અહીંયા આવું? હા, ઈધડા નકો ના. હાલો મિત્રો, તો પેલું સબસ્ક્રાઈબનું બટન આવે ને, પેલું દબાવી જ આપજો, એટલે આપણે મજા આવે. અને પેલું બીજું પણ ઓપ્શન આવ્યું છે હાઈપ કરતા જજો, એટલે આપણે મજા આવે મિત્રો. ચેનલમાં નવા હો તો જોડાયા રહેજો, તો તમને પણ ખેતીવાડીના વ્લોગ જોવાની મજા આવશે. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો.
હેલો ગાઈસ, જો અમે બાપ દીકરો બે જઈ હે પાણી વારવા. શ્યામ શું કરતો હોય મને દેખાતું નથી અહીંથી, પણ આમાં વ્લોગમાં જોઈ ને એટલે દેખાય. અહીંથી ઊંચું જોવા એમ છે નહીં. મિત્રો આપણો લુક ચેન્જ થઈ ગયો હવે, તમે નોટિસ કર્યું? પહેલે કેવો હતો ને આખરી કેવો થઈ ગયો ને લુક ચેન્જ. આપણે એ જ કરાવવા ગયા હતા મિત્રો. ભાઈ પાણી વારતો હતો અને હું કરાવવા ગયો હતો. અને હાઈતમ કરવા જાઉં ને શ્યામને હવે તે કાલ નહીં ઉલેદી મૂકવા જવા હે. એ કાલે શનિવાર થાય એટલે આપણે કહેવત એવી છે કે શનિવારે ન કરાવાય બાલ દાઢીને, એટલે આજ ગયો તો કરાવવા. એટલે આપણો લુક ચેન્જ થઈ ગયો હે. હમણાં વેરું આવ્યું જ નહોતું, હવે પીરેવ આવ્યું ને તે વેરું આવી ગયું હે. અને હવે ભાઈ પાણી વારે ને ત્યાં જઈ હું શ્યામ બે. શ્યામ, આ શ્યામ શું કરે? માથું ખંજવારી દેખો મને. જો માથું ખંજવારે મિત્રો. આ ધોળી ધોળમ ધોળ થઈ ને એને વાહે જોઈએ. જો શ્યામ શું કરે તું? આ ઉપર શું કરા? હે ઉપર શું કરા? હે શું કરે ઉપર?